નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. આજનો દિવસ ગુજરાત અને ખાસ તો ખેડૂતો માટે કાળો દિવસ છે. તમને થતું હશે કે સ્ક્રીન ઉપર અચાનક આ અંધારું શા માટે થયું. તમને થયું હશે કે લાઇટ બંધ થઈ ગઈ, થોડી વાર પછી પ્રકાશ આવશે. બિલકુલ નહીં આવે. આખો વિડીયો તમારે અંધારામાં જોવાનો છે. તમારો મોબાઈલ તમે ચાલુ રાખજો, આ વિડીયોને ક્યાંય અટકાવતા નહીં. એટલા માટે હું અંધારામાં વિડીયો બનાવું છું, કારણ કે આજે પોલીસ અને ખેડૂતો વચ્ચેનું જે ઘર્ષણ થયું છે એને લઈને હું બહુ સ્પષ્ટ માનું છું કે આજનો દિવસ એ ગુજરાત માટે કાળો દિવસ છે. ખેડૂતોએ પણ કાયદો હાથમાં લેવાની જરૂર નથી. હું ખેડૂતોને કાયદો હાથમાં લેવા માટેની બાબતમાં સમર્થન બિલકુલ કરતો નથી, પણ પોલીસ જે પ્રકારે કાર્યવાહી કરે છે ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતો જ્યારે બોટાદ એપીએમસીમાં જે કડદા પ્રથાને લઈને વિરોધ કરી રહી છે, કપાસ હોય કે બાકીની જેટલી પણ જણસ છે, ત્યાં કડદા પ્રથાને લઈને જે પ્રકારે છેતરપિંડી થઈ રહી છે. વારંવાર ખેડૂતોની માંગ છે, ખેડૂત માંગ કરે છે, પછી રાજુ કરપડા આખા મુદ્દાને હાથમાં લે છે. પોલિટિકલ માઇલેજ માટે રાજુ કરપડા કરતા હશે ના નથી. આમ આદમી પાર્ટી પણ પોતાના અસ્તિત્વ માટે અને આ ગુજરાતમાં કમળ જે રીતે ખીલે છે એમ આમ આદમી પાર્ટીને પણ પોતાનું અસ્તિત્વ અહીંયા ઊભું કરવા માટે કદાચ આ બધું કરવું પડતું હશે. ઈસુદાન ગઢવીની અટકાયત એનો ભાગ હોઈ શકે, પણ સવાલ એ છે કે ખેડૂત જ્યારે ન્યાય માગે ત્યારે ન્યાય કેમ મળતો નથી, અને ખેડૂત જ્યારે ન્યાય માગે ત્યારે ન્યાય મળતો નથી. એટલે આવી કોઈ પણ પાર્ટી એના પડખે આવે છે, અને ખેડૂત હોય કે પછી સામાન્ય નાગરિક પોતે જ્યારે લડત લડવા નીકળે અને જો ન્યાય ન મળે તો એને ન છૂટકે કોઈ પણ પાર્ટીનો સહારો લેવો પડતો હોય છે. જ્યારે સત્તામાં બેઠેલા લોકો સાંભળે નહીં ત્યારે કોંગ્રેસ બોટાદમાં કશું નથી કરતી તો આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે, અને આમ આદમી પાર્ટી જ્યારે એક્ટિવ થાય તો ખેડૂતોને ગમવાનું. દરેક કિસ્સામાં ખેડૂતો સાચા હશે એવું નથી કહેતો. આજે જે રીતે ખેડૂતોએ પથ્થરમારો પોલીસ ઉપર કર્યો છે, બિલકુલ ના કરવો જોઈએ. ખેડૂતોએ કાયદો હાથમાં લેવાની જરૂર છે નહીં. ખેડૂતોએ પોલીસની જે વાહન છે, પોલીસનું વાહન જે રીતે એમને ઉથલાવ્યું એ પણ ખેડૂતોએ કરવાની જરૂર નથી. તમને લાગતું હશે કે દિનેશભાઈ ખેડૂત રોષે ભરાય તો આવું જ કરે ને, તમે શા માટે ખેડૂતને ઠપકો આપો છો? પણ હું એટલા માટે કહું છું કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેશો તો આ પોલીસ તમને છોડવાની નથી. કાયદો અને વ્યવસ્થા તમે હાથમાં લેશો તો આ સરકાર, અને કોઈ પણની સરકાર હોય, એક પછી ભાજપની હોય, કોંગ્રેસની હોય કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની હોય, એ લોકો કાયદો અને વ્યવસ્થા તોડનારને ક્યારેય છોડતા નથી. હું બહુ સ્પષ્ટ માનું છું કે જો તમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેશો તો તમારું આંદોલન નબળું પડી જશે, તમારું આંદોલન તૂટી જશે. એટલા માટે કે જે લોકોએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેશે એ લોકોને આ લોકો પકડવાના, એ લોકોને એટલી આકરી સજા કરવાના કે બાકીના જેટલા ખેડૂત પરિવાર છે એ પરિવાર ડરી જશે. અને ખેડૂત પરિવારમાંથી જે યુવા બહાર નીકળશે, યુવા ખેડૂત, કોઈ મહિલા ખેડૂત બહાર નીકળશે કે કોઈ વડીલ બહાર નીકળશે તો એ પરિવાર ના પાડશે કે રહેવા દો, આંદોલનમાં જવાની જરૂર નથી. એટલા માટે કે તમને આ લોકો એવા કાયદાની ચુંગાલમાં ફસાવી દેશે, તમારી સામે એવી કાર્યવાહી કરશે કે બીજી વાર તમારે અવાજ ઉઠાવવો હશે ને તો તમે નહીં ઉઠાવી શકો. તો આજે તમારો આક્રોશ વ્યાજબી હતો, તમને સાંભળવામાં આવતા નથી એટલા માટે તમે આજે જે કંઈ કર્યું છે એ તમારો આક્રોશ હતો, એનું પરિણામ હતું. પોલીસે મંજૂરી આપી નથી, અને પોલીસ એ બાબતે બહુ સ્પષ્ટ રહેશે કે અમે મંજૂરી નથી આપી તો અમે ટોળું ભેગું ના થવા દઈએ, કારણ કે કાયદો અને વ્યવસ્થા અમારે જાળવવાની વાત છે. સવાલ અનેક છે. સત્તામાં બેઠેલા લોકો હોય કે પછી બીજા વિપક્ષમાં બેઠેલા મજબૂત લોકો હોય, એમના માટે કાયદો ક્યારેય લાગુ પડતો નથી. એમને કોઈની મંજૂરી લેવાની રહેતી નથી. એ લોકો ગમે ત્યારે ભેગા થઈ શકે, ગમે તેની સામે બોલી શકે, ગમે તેનો વિરોધ કરી શકે. પણ ખેડૂતોએ મંજૂરી લીધા વગર, ખાસ તો જે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત હતી એમાં જે લોકો એકત્રિત થયા એ બધા જ ખેડૂતો હતા. તો ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે, પથ્થરમારો થયો છે, પોલીસને પણ ઈજા થઈ છે, ખેડૂતોને પણ ઈજા થઈ હશે. તો મારી દ્રષ્ટિએ આ દિવસ સારો નથી. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઝડપથી જાગવાની જરૂર છે, કારણ કે ગુજરાતમાં આવું નહોતું થતું. પણ કાયદો અને વ્યવસ્થા જ્યારે કથળે ગુજરાતમાં તો એના પરિણામો બહુ ખરાબ આવે. ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો જાગ્યા છે, અને ખેડૂતો જાગ્યા પછી જે એમને એપીએમસીમાં એમના જે બધા મામલાઓ છે, જે મુદ્દાઓ છે, બોટાદ એપીએમસીમાં એમને ન્યાય મળતો નથી, એ ન્યાયની માંગ કરી રહ્યા છે. તો મારી એવી ઈચ્છા છે કે પોલીસ આ લોકો ઉપર પથ્થરમારોના બદલામાં ટીયર ગેસ છોડે, એના બદલે સરકારે દરમિયાનગીરી કરવાની જરૂર છે. ખેડૂતો સાથે જે વેપારીઓ અન્યાય કરી રહ્યા છે, સત્તામાં બેઠેલા જે લોકો છે એપીએમસીમાં, એમને ઘર ભેગા કરવાની જરૂર છે. વેપારીનું લાયસન્સ રદ કરવાની જરૂર છે. અને કડદાની આખી જે વાત ચાલી રહી છે, એટલે કે કપાસથી લઈ અને બાકીની જેટલી પણ જણસ છે એમાં જે અન્યાય ખેડૂતો સાથે ભાવમાં અને તોલમાપમાં થઈ રહ્યો છે એ ન થવો જોઈએ.
એટલે આજનો વિડીયો મેં એટલા માટે આ બ્લેકઆઉટ કરીને કર્યો છે કે ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના ઇતિહાસમાં પહેલીવાર કદાચ મેં આ એટલા માટે બ્લેકઆઉટ મારી સ્ક્રીન કરી છે કે આજનો દિવસ કાળો છે, કારણ કે ખેડૂતોનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થયો છે બિલકુલ ન થવો જોઈએ. સાથે સાથે હું એવું ખેડૂતોને પણ કહીશ કે તમે હિંસાના માર્ગે આંદોલન ન કરશો. તમે અહિંસાના માર્ગે જો આંદોલન કરશો અને તમારો અવાજ મક્કમ રાખશો તો આંદોલન લાંબુ ચાલશે. અને આંદોલન જો લાંબુ ચાલ્યું તો તમને પરિણામ સારું મળશે. કાયદોની વ્યવસ્થા હાથમાં લેશો તો તમારું આંદોલન ઝડપથી પૂરું થઈ જશે. તમને તોડી નાખવામાં આવશે, તમારી એકતા તૂટી જશે. એટલે હું બહુ સ્પષ્ટ માનું છું કે જો તમારે સફળતા મેળવવી હોય તો આંદોલન તમે અહિંસાના માર્ગે ચલાવો. અને વિશેષ ન્યૂઝની વાત હોય કે દિનેશ સિંધવની વાત હોય, હું હંમેશા ખેડૂતોની સાથે રહીશ.